વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું 21 વખત પરશુરામે પૃથ્વી પરથી કર્યો હતો ક્ષત્રિય કુળનો નાશ. જોઈએ રોચક પૌરાણિક કથા. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. ભગવાન પરશુરામના પિતાનું નામ જમદગ્નિ ઋષિ હતું. એક વખત જમદગ્નિ ઋષિના આશ્રમમાં રાજા કાર્તવીર્ય અર્જુન એટલે કે સહસ્ત્રાર્જુન આશ્રય લેવા આવ્યા. ત્યારે ઋષિ જમદગ્નિને દેવરાજ ઇન્દ્ર તરફથી મળેલી કામધેનુ ગાયની મદદથી સહસ્ત્રાર્જુન અને તેમની સેના માટે ભોજનની વ્યવસ્થા કરી હતી. સહસ્ત્રાર્જુનને આ કામધેનુ ગાય ગમી ગઈ. તેથી તેને જમદગ્નિ ઋષિ પાસે આ ગાયની માંગણી કરી. તેના મનમાં આ અદ્ભુત ગાયને મેળવવાની લાલસા જાગી ઉઠી. પરંતુ ઋષિ જમદગ્નિએ કામધેનુને આશ્રમના ભરણ પોષણનું એકમાત્ર સ્ત્રોત છે તેમ જણાવી કામધેનુ આપવાની ના પાડી દીધી. તેથી તેણે ઋષિ જમદગ્નિનો આશ્રમ ઉજ્જડ વેરાન કરી નાખ્યો. સહસ્ત્રાર્જુન કામધેનુને લઈ જવા મથી રહ્યો હતો ત્યાં જ કામધેનુ સહસ્ત્રાર્જુનથી છૂટીને સ્વર્ગમાં ચાલી ગઈ. આથી સહસ્ત્રાર્જુનને ખાલી હાથે જવું પડ્યું. જમદગ્નિ ઋષિ ભલા હતા. તેમને કોઈ પણ જાતનો વિરોધ કર્યો નહીં અને પોતાનું તપ ચાલુ રાખ્યું. જ્યારે પરશુરામ આશ્રમે આવે છે ત્યારે તેમને તેમની માતા દ્વારા આ વાતની જાણ થાય છે. ભગવાન પરશુરામ માતા પિતાના અપમાન અને આશ્રમની સ્થિતિ જોઈને અત્યંત ક્રોધિત થયા અને દુરાચારી સહસ્ત્રાર્જુન અને તેની સમગ્ર સેનાનો નાશ કરવાનું નક્કી કર્યું. ભગવાન પરશુરામ તેમના પરશુ અસ્ત્ર લઈને સહસ્ત્રાર્જુનના નગર, જેનું નામ મહિષ્મતીપુરી હતું, ત્યાં પહોંચ્યા. જ્યાં સહસ્ત્રાર્જુન અને પરશુરામ વચ્ચે યુદ્ધ થાય છે. પરશુરામના પ્રચંડ બળ આગળ સહસ્ત્રાર્જુન ટકી શકતા નથી અને તેમની 1000 ભુજાઓ અને થડ પરશુથી કાપીને તેનો વધ કરવામાં આવે છે. સહસ્ત્રાર્જુનના વધ બાદ પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે ભગવાન પરશુરામ તીર્થયાત્રા પર ચાલ્યા જાય છે. આ બાજુ સહસ્ત્રાર્જુનના પુત્રોએ ક્રોધાગ્નિમાં જમદગ્નિ ઋષિ ના આશ્રમે આવે છે અને તેમનું માથું કાપીને વધ કરી નાખે છે. જ્યારે પરશુરામ તીર્થયાત્રા પરથી પાછા ફરે છે ત્યારે આશ્રમમાં રહેલ માતાનો વિલાપ જુએ છે અને માતાની નજીક પિતાનું માથું કાપેલું શરીર જોયું અને તેમના શરીર પર 21 ઘા જોયા. આ જોઈને ભગવાન પરશુરામ ક્રોધિત થાય છે અને ક્રોધાવેશમાં શપથ લે છે કે ફક્ત હયહય વંશનો જ સર્વનાશ નહીં કરે પણ તેમના સહયોગી સમસ્ત ક્ષત્રિય વંશનો 21 વખત સંહાર કરશે. માટે ભગવાન પરશુરામે 21 વખત પૃથ્વી પરથી ક્ષત્રિયોનો નાશ કર્યો હતો. તો આવી કંઈક ભગવાન પરશુરામની પૌરાણિક કથા જોવા મળે છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આભાર.